તો અવધના રાજા બિરાજમાન થઈ ગયા છે અને આવતીકાલે તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. મંદિરને સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરના શણગારનો એક નજારો પણ અમારે તમને બતાવવો છે. મંદિર પરિસરને 2000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. સૂર્યમુખીના ફૂલોથી મંદિર પરિસરની સજાવટ કરાઈ છે. સજાવટમાં આસોપાલવના પાનનો પણ ઉપયોગ કરાયો છે. મંદિર બહાર ફૂલોનો શણગાર, મંદિર પરિસરના અંદર પણ ફૂલોનો શણગાર જોવા મળી રહ્યો છે. આ શણગારને હવે પ્રીતિ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભક્તોના સ્વાગત માટે 2000 ક્વિન્ટલ ફૂલોની સજાવટ કરવામાં આવી છે. તો 10,000થી વધુ પોલીસ જવાનો પણ સુરક્ષામાં તૈનાત છે. પ્રીતિ, આ જ રીતે અવધ નગરી અત્યારે દિવાળીનો માહોલ જે જોવા મળી રહ્યો છે. તમે પહેલા જ કહ્યું કે હવે વર્ષમાં 2 દિવાળી ઉજવાશે. એક દિવાળી જ્યારે ભગવાન રામ આવ્યા હતા અને ત્યારે દિવાળીનો પર્વ જે આપણે મનાવતા આવ્યા છીએ, અને જ્યારે ભગવાન રામ એમના મંદિરમાં બિરાજમાન થાય છે, અયોધ્યાની નગરીમાં ભગવાન રામનું જે ભવ્યાતિ ભવ્ય મંદિર બન્યું છે ત્યાં બિરાજમાન થયા છે, ત્યારે આ ઉત્સવ દિવાળીથી કંઈ ઓછો નથી. બિલકુલ, દિવાળીથી ઓછો નથી, કારણ કે કહેવાય છે ને કે નદીઓમાં ગંગા હોય, ભગવાનમાં શ્રી હરિ વિષ્ણુ હોય, તો પુષ્પમાં, વૃક્ષોમાં આસોપાલવના અને સૂર્યમુખીના ફૂલો કેમ ના હોય? કારણ કે સૂર્યવંશી રાજા હતા ભગવાન રામ, અને આજ કહેવાય કે સૂર્યમુખી પુષ્પોથી આખી અવધ નગરી આજે શણગારવામાં આવી છે. તો વૃક્ષોમાં જે શ્રેષ્ઠ ગણાય છે આસોપાલવ, એટલે કે અશોક વૃક્ષ, આના પાંદડાથી પણ અત્યારે અવધ નગરી સજી ચૂકી છે. રામ માતના એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થશે અને તેવામાં અત્યારે મંદિર પરિસરની સાથે જે મેઇન ગેટ છે તેને શણગારવાનું કાર્ય જે છે તે ચાલી રહ્યું છે. અત્યારે તસવીરોમાં આપ જોઈ રહ્યા છો, મેઇન ગેટમાં જે પ્રવેશતા ભક્તો છે તેમના સ્વાગત માટે અહીં ફૂલોથી લખવામાં આવ્યું છે કે તમામ શ્રીરામ ભક્તોનું સ્વાગત છે. અને આ ઉપરાંત જે આખો પથ છે, મંદિર પરિસર જે છે તેને પણ ફૂલોથી શણગાર આપવામાં આવ્યો છે. અને મંદિરની બહાર પણ જે અહીંયા આ મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યું છે ત્યાં પણ અત્યારે ફૂલોથી શણગાર આપવામાં આવ્યો છે, જેથી ભક્તો જે છે તે વધુ ઉત્સાહિત થઈ શકે, ભક્તોમાં જે ઉત્સાહ છે તે બેવડાય. અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં મંદિર બહાર ઊભા છે, કોઈને પણ અંદર જવાની અનુમતિ નથી. લોકો માત્ર બહારથી જ ફોટો લઈ રહ્યા છે, વિડીયો લઈ રહ્યા છે, અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે. હું આપને જણાવી દઉં કે આ એ ગેટ નથી કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસાર થવાના છે, પરંતુ અહીંયાથી તે જે જળ છે, સરયુ નદીનું જળ, તે લઈને અહીંથી પસાર થશે. પણ જે વીવીઆઈપી ગેટ છે તેમાંથી મંદિરની અંદર તેઓ પ્રવેશ લેવાના છે. હવે આ જે જગ્યા અત્યારે આપ જોઈ રહ્યા છો તે આવતીકાલે પણ આ જ રીતની કોઈ પણ વ્યક્તિને અહીં અંદર પ્રવેશવાની મંજૂરી નહીં હોય તે પ્રકારનું હશે. અને અહીં મંદિર પરિસર જે અત્યારે મેઇન ગેટ છે ત્યાંથી લગભગ 200 થી 300 મીટર અંદર જે મંદિર છે તે છે જ્યાંથી ભગવાન રામના દર્શન થઈ શકશે. મંદિરનું જે ગર્ભગૃહ છે તે આવેલું છે. આ અત્યારે જે સુશોભનના જે વસ્તુઓ છે તે આપ જોઈ રહ્યા છો કે જેમાં ફૂલો છે અને ગુલદસ્તાઓ જે છે તેનો જે શણગાર છે તે અત્યારે અહીંયા જગ્યાએ થઈ રહ્યો છે. પોલીસની તૈનાતી અત્યારે ખૂબ જોવા મળી રહી છે. લગભગ 10,000થી વધારે પોલીસ જવાનો જે છે તે અહીં તૈનાત અત્યારે જોવા મળી રહ્યા છે. તેવામાં આવતીકાલનો એ દિવસ છે કે જેની અત્યારે રાહ જોવાઈ રહી છે. જે છેલ્લું ટચઅપ કહેવાય કે જે મંદિર પરિસર અને આસપાસના જે વિસ્તારો છે તેનું છેલ્લું ટચઅપ અત્યારે ચાલી રહ્યું છે. અને આવતીકાલે આ જ સુંદર સુશોભન શણગાર સાથે તમામ જે ભક્તો છે તેનું પરમ દિવસે સ્વાગત થશે. અને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેમનું પણ આગમન થવાનું છે. અને ત્યારબાદ એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એ ઘડી જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેનું આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, અયોધ્યા.